હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. દીકરાનું ઘર. પ્લીઝ મમ્મી, હવે એને ઇમોશનલી બ્લેકમેલ ના કરતા. તારા માટે અમે શું નથી કર્યું, એવા લાગણીવશ શબ્દો બોલી એને પાછો પાણીમાં ન બેસાડી દેતા. તમે જાણો છો કે આવડા નાનકડા ઘરમાં હવે આપણે બધાએ રહેવું મુશ્કેલ છે. ચાનો ઘૂંટડો ભરતા સારિકાએ કહ્યું, આ 2 બેડરૂમનું ઘર હવે તને નાનું લાગે છે? બેટા, લતાબેને નિસાસો નાખ્યો. જો શ્રવણ, મને કોઈ વાંધો નથી. તને જે યોગ્ય લાગે તે. તને 2 ઓપ્શન આપેલા જ છે. જિંદગી તારે કરવાની છે. મને મારો સામાન પેક કરતા વાર નહીં લાગે. મારા ભાઈના ઘરે કોઈ ખોટ નથી. ચાનો કપ ઠોકી ગુસ્સો દર્શાવતી સારિકા બોલી. પણ શ્રવણ તો કાંઈ જ બોલ્યા વગર ડાઇનિંગ ટેબલ પર પડેલા ચાના કપમાં ખૂંપી ગયો છે. ચા ઠંડી થઈ ચૂકી છે. મલાઈની તર જામી છે. જાણે શ્રવણના હૃદયમાં તરતી લાગણીઓ. શ્રવણ વિચારના વંટોળ વચ્ચે વીંટળાઈ ચૂક્યો છે. આજ સુધી લાડકોળથી ઉછેરનાર માને હું વૃદ્ધાશ્રમમાં મારાથી નહીં બને. સારિકા પણ ક્યાં નથી જાણતી કે એક કારકુનની નોકરીમાં પપ્પાએ મને કોઈ ખોટ વર્તાવા દીધી ન હતી. એન્જિનિયર બનાવ્યો, પીએફમાંથી આ મકાન ખરીદ્યું, પ્રેમ લગ્ન કરવાની પણ મંજૂરી આપી અને પરણાવ્યો. છેલ્લા સમયે કહ્યું હતું કે બેટા, તારી મમ્મીને સાચવજે જેટલો એણે તને સાચવ્યો છે. અને હું, બેટા, મારે હવે કેટલું? તારા પપ્પા બોલાવે એટલી રાહ જોઈને બેઠી છું. અને હા, ત્યાં મારા જેવા ઘરડા લોકો જોડે મને વધારે ફાવશે. ખોટું જીવ ના બાળ. પરિમલભાઈની છબી સામે નજર સ્થિર કરતા લતાબેન બોલ્યા, વાહ, ચાલુ થઈ ગયું. હવે પત્યું? શ્રવણને લાગણીઓમાં ડૂબાડી દઈ વાત જ ઉડાડી દેવડાવશે. પણ જો શ્રવણની આંખમાં લાલાશ જોઈ સારિકા સહેજ અટકી, પણ પાછી. મેં રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. કાલે જવાનું છે. નહીં તો હું કવનને લઈ વચ્ચે અટકી. પાછી માખી બણબણે તેવું કંઈક બણબણતી રસોડામાં ચાલી ગઈ. લતાબેન પણ ઉઠ્યા. શ્રવણ પણ ઓફિસે જવા નીકળ્યો. ઓફિસે આજે શ્રવણથી કામમાં કંઈ ધ્યાન ન અપાયું. રાત્રે મોડેથી ઘરે આવ્યો અને જમ્યા વગર જ પોતાના રૂમમાં સૂવા જતો રહ્યો. મોડી રાત સુધી સૂઈ ન શક્યો. વહેલી સવારે આંખ મળી ત્યાં તો સારિકાએ ઉઠાડ્યો. ચાલો ઉઠો, કવન સૂવે છે ત્યાં સુધી મૂકી આવો મમ્મીને, નહીતર ખોટી જીદ પકડશે સાથે આવવાની. કહી કોઈ પણ જવાબની રાહ જોયા વગર એ બેડરૂમમાંથી બહાર ચાલી ગઈ. રવિવાર હોવાથી કવન હજી સૂતો છે. લતાબેનના આગ્રહને વશ થઈને શ્રવણે ભારે હૃદય સામાન ઉંચકી ડેકીમાં મૂક્યો. મોટરમાં બેસી મોટર સ્ટાર્ટ કરી લતાબેન પણ ગોઠવાઈ ગયા. મોટર ઉપડી. સારિકાને જાણે ખુશીનો ઉમળકો આવ્યો. આખા રસ્તે મા દીકરો બંનેમાંથી કોઈ કંઈ જ ન બોલ્યું. શ્રવણને લાગ્યું આ ભેકાર શૂન્યતા પોતાને બાહુપાશમાં લઈ મસળી નાખશે. વૃદ્ધાશ્રમે પહોંચ્યા. દરવાજે મોટર ઊભી રાખી બંને ઉતર્યા. દરવાજે મોટું બોર્ડ હતું, દીકરાનું ઘર. હજી બંને વચ્ચે કોઈ જ સંવાદ નથી. શ્રવણમાં ચાલવાની જાણે હિંમત જ નથી.
ઢસડાતા પગે તે સૂન મૂન સામાન ઉચકી ચાલે છે. સામેની દિવાલ પર નજર પડી. લખાણ છે, લઈ માટીને તે ચાકડે મૂકી. ઘડી મૂર્તિ સુંદર આકારની. રંગ કર્યો તેને નિર્દોષતાનો. ભરી નાટ્ય કલા ભારોભારની. છટકપટ ભર્યું ઠાંસી ઠાંસી. ન ખોટ રાખી તલભારની. સાંભળી બોલ્યા ભગવાન શ્રી. મૂર્તિ તો ઘડી માણસની, પણ તેમાં ખોટ રાખી માણસાઈની. શબ્દે શબ્દ તેના હૃદયમાં ભાલાની અણીની જેમ ખૂંચવા લાગ્યા. પોતે ગુંગળાવા લાગ્યા. આશ્ચર્ય વેદના અંદરથી જાણે તેને કોરી ખાવા માંડી. હમણાં જ ફસડાઈ પડશે તેમ લાગ્યું. લતાબેન દીકરાની આ સ્થિતિ કળી ગયા. કાર્યાલય નજીક જ હતું. ત્યાંથી જ શ્રવણને વળાવી દઈ કાર્યાલય તરફ ચાલ્યા. શ્રવણ પણ કંઈ બોલ્યા વગર જ પાછો વળ્યો. બોલવા માટે શબ્દ જ ક્યાં હતા તેની પાસે. ચાલતા ચાલતા સામેની દિવાલ પર નજર ગઈ. સુંદર લખાણ. માનું સ્પર્શ એટલે દરિયાના મોજાની છાલકનો અનુભવ. સમુદ્ર મંથનથી ઉપજેલ અમી એટલે મારી બા. કોમળ આ વાક્યો તેને ભોંકાવા લાગ્યા. મહાપરાણે તે બહાર નીકળ્યો. મોટરમાં બેઠો. હંકારી વિચારોએ પાછો એને ભરડામાં લીધો. શું લગ્ન સંબંધ? આગળ મા દીકરાનો સંબંધ કાંઈ નહીં. સારિકા પહેલાં તો આવી ન હતી અને હવે કેમ? આમ મારી સ્થિતિનો અંદાજ પણ લગાવી શકતી નહીં હોય. પ્રેમ લગ્ન કર્યા હતા. હવે એ પ્રેમ ક્યાં? ઘર તરફ જવાનું તેને મન ન થયું. રસ્તામાં આવતા કામનાથ તળાવે જઈને બેઠો. એકાંત હતું. દર્દનો જ્વાળામુખી ફાટ્યો અને અશ્રુનો લાવારસ ઉભરાયો. પોતાના પુરુષત્વથી લાગણીઓના પૂરને રોકી ના શક્યો. હૃદય ઠલવાઈ ગયું. હળવો થયો. મોટરમાં જઈ લંબાવી દીધું. કવન ઉઠીને ચા નાસ્તો કરવા બેઠો હતો. તેણે સારિકાને પૂછ્યું, મમ્મી, પપ્પા અને બા ક્યાં છે? સારિકા ગૂંચવાઈ. શું કહેવું ન સૂઝતા. બેટા, એ તો ફરવા ગયા છે. મને તે તને મૂકીને. ક્યાં? દીકરાનું ઘર છે ત્યાં. સારિકાએ સુધાર્યું. કેમ? બેટા, ત્યાં તો સારું સારું ખાવાનું મળે, નવા નવા કપડાં આપે, બધા સાથે રમવાનું મળે. ત્યાં બાને ખૂબ મજા આવશે અને હવે તે ત્યાં જ રહેવાના છે. એટલે પપ્પા એમને મૂકવા ગયા છે. એમ ત્યાં બહુ મજા આવે. હા. સારું તો મમ્મી, હું મોટો થઈશ ને ત્યારે તને પણ ત્યાં મૂકવા આવીશ હો. સારિકાને પગ તળેથી જમીન સરકતી લાગી. કવનની જીભે જાણે ભવિષ્યવાણી થઈ. સારિકા લાકડું બની ગઈ. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. તથા ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.